આપણે આગળ વિડિયોમાં જોઈ ગયા હતા કે સ્વાધ્યાય 2.4 એમાં જે દાખલા હતા એ મેં તમને સમજાવ્યા હતા અને પ્લસ 2-3 એક્ઝામ્પલ મેં તમને ઘરે હોમવર્ક આપ્યા હતા. તો એ દાખલા તમે કમ્પ્લીટ સોલ્વ કરી દીધા હશે. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 2.5 દાખલા નંબર 1. હવે એમાં આપણને કીધું છે કે નીચેના સુરેખ સમીકરણનો ઉકેલ મેળવો. હવે અહીંયા આપણે પહેલા 2.1 થી ભણતા આવ્યા છે કે સમીકરણનો ઉકેલ મેળવો. અહીંયા કીધું છે કે સુરેખ સમીકરણનો ઉકેલ આપણે મેળવવાનો છે. તો આપણને ખબર છે કે સુરેખ સમીકરણમાં શું કરતા હતા તો કે આપણને જ્યારે ઉકેલ મેળવવાનો કીધો હોય ત્યારે આપણે સરખા પદ જોડી લાવતા હતા. ત્યારબાદ આપણે એનો લસાઅ લેતા હતા. જરૂર પડે તો બંને બાજુ સુરેખ કરવા માટે યોગ્ય પદાવલી વડે આપણે ગુણતા હતા. ક્લિયર છે? તો અહીંયા છે દાખલા નંબર 1 x/2 - 1/5 બરાબર x/3 + x1/4 છે. ક્લિયર? હવે આપણને ખબર છે કે ડાબી બાજુ અને આ જમણી બાજુ. ક્લિયર? હવે અહીંયા આપણે શું કરીશું સૌપ્રથમ તો કે xx વાળા પદ જોડે લખીશું અને જે અચળ પદ છે એ આપણે જોડે લખીશું. ક્લિયર? તો અહીંયા લખી દઈએ તો x/2 છે. તો અહીંયા જમણી બાજુ જે x/3 છે એને આપણે ક્યાં લઈએ છીએ ડાબી બાજુ તો પ્લસ છે તો કેવા થઈ જશે -x/3. ક્લિયર? એવી રીતે અહીંયા 1/4 છે તો આ 1/5 -1/5 છે બરાબર ને. આ બાજુ જમણી બાજુ ખસી જશે એટલે ચિહ્ન કેવું થઈ જશે માઈનસ નું પ્લસ. તો અહીંયા લખાશે +1/5. ક્લિયર? હવે જો અહીંયા લસાઅ લઈ લઈએ આ રીતે બરાબર. તો શું થશે આનો લસાઅ 6 અને આનો લસાઅ 20 થઈ જશે. તો જુઓ 3x - 2x ભાગ્યા 6 થશે આ રીતે. એ જ રીતે અહીંયા શું થઈ જશે તો કે 5 × 1 + 4 × 1 ભાગ્યા 20 લખાય આ રીતે. હવે અહીંયા શું કરીશું તો જુઓ 3x - 2x એટલે કેટલા થઈ જશે ઓન્લી x. તો x/6 = 5 + 4/20 થશે. આમ જો અહીંયા 5 × 1 એટલે 5 + 4 × 1 એટલે 1/20 એમને અહીંયા થયું x/6 બરાબર શું થશે અહીંયા x/6 + 5/4 એટલે 9/20. ક્લિયર? હવે જો અહીંયા શું થશે તો આ રીતે ગુણાકાર કરી દઈએ તો અહીંયા થશે 20x = 9 × 6 એટલે કેટલા થઈ જશે 54 થાય આ રીતે. તો શું થઈ જશે અહીંયા તો માટે x = 54/20 મળી ગયું આપણને આ રીતે. હવે અહીંયા 54 ના ભાગ પાડીશું તો કે 27 × 2 54 થશે અને 10 × 2 કેટલા થશે 20. તો 2 કેન્સલ તો જવાબ શું મળશે આપણને 27/10. તો આપણને શું મળી ગયું આ ઉકેલ મળી ગયો. તો કેટલો મળ્યો ઉકેલ આપણને તો કે x = 27/10. ક્લિયર? તો આ પ્રમાણે આપણે સમીકરણના ઉકેલ મેળવી શકીએ. હવે જો પહેલા શું કર્યું મેં તો કે xx વાળા પદ જોડી લીધા. પછી શું કર્યું તો કે છેદ સરખા કરવા માટે પહેલા શું કરવું પડે આપણે તો કે લસાઅ લેવો પડે. તો લસાઅ લીધા બાદ આપણને ઉકેલ શું મળ્યો તો કે x = 27/10. હવે જોઈએ આપણે દાખલા નંબર 2. જુઓ અહીંયા ખાસ ધ્યાન રાખજો હું દાખલા જાતે કરીએ ગણવા પણ પડશે અને ઈઝી આવી પણ જશે. તો n/2 - 3n/4 plus 5n/6 is equal to 21. હવે અહીંયા તમે ક્લિયર જોઈ શકો છો કે શું કીધું છે કે n/2 - 3n/4 plus 5n/6 is equal to 21 છે. હવે અહીંયા જુઓ 1/2 બીજામાં 4 અને ત્રીજામાં 6. ક્લિયર છે? તો આપણે શું કરવું પડશે 2 4 અને 6 નો લસાઅ આપણે શોધવો પડશે. જો તમારે રફ કામ માટે લસાઅ શોધતા ના આવડે તો તમારે આ રીતે લસાઅ શોધી દેવાનો. તો શું થશે 2 ભાગ ચાલશે એટલે 1 2 2 4 2 3 6 ફરીથી 2 એટલે અહીંયા 1 1 3 અહીંયા 3 ભાગ ચાલશે તો 1 તો લસાઅ કેટલો મળશે 3 × 2 એટલે 6 અને 6 × 2 એટલે 12. ક્લિયર? તો અહીંયા લખી દેવાનું કે અહીં 2 4 અને 6 નો લસાઅ કેટલો છે 12 છે. ક્લિયર? જે આપણે શોધી કાઢ્યું. અહીંયા આપણે બાજુમાં કામ કરવાનું છે. આપણે રૂલ્સ જે લખતા આવ્યા છે ચોપડામાં કે દાખલો ગણવાનો અને
કરીએ છીએ એમાં શું કરતા હતા, જે સ્પેસ વધતી હતી એમાં તો કે ગણતરી કરતા હતા, રફકામ કરતા હતા, એ પ્રમાણે આપણે કરી દેવાનું. હવે આપણને ખબર છે કે છેદ સરખા કરવા માટે જે લસા હોય એને આપણે શું કરવાનું, છેદમાં લાવવા માટે ગુણવાના. હવે અહીંયા જુઓ n ભાગ્યા 2 છે તો મારે કેટલા લાવવા પડશે, છેદમાં 12 લાવવા પડશે. તો કેટલા વડે ગુણીશ, તો કે 6 વડે, તો n ગુણ્યા 6 થઈ જશે. માઈનસ 3n/4 છે તો 3 ને કેટલા વડે ગુણવા પડશે, 3 વડે. n તો ખરા જ, એટલે 4 ગુણ્યા 3 થઈ જશે આ રીતે. પ્લસ 5n ગુણ્યા 2, કારણ કે 6 ગુણ્યા 2 એટલે કેટલા થાય, 12 અને 21 એમ 9. ક્લિયર? જો અહીંયા તમને સમજૂતી માટે આપ્યું હતું, સ્ટેપ લાંબુ કરેલું છે મેં કે છેદમાં 12 લાવવા છે તો 2 ને કેટલા વડે ગુણવા પડે, 6 વડે, 4 ને 3 વડે અને 6 ને પાછા 2 વડે ગુણવા પડે. તો છેદમાં જેટલા વડે ગુણીએ એટલા વડે પાછા અંશમાં પણ ગુણવા પડે. ક્લિયર? હવે અહીંયા શું થશે, તો જુઓ 6n માઈનસ 3 તાલી 9, 9n પ્લસ 10n ભાગ્યા 12 બરાબર 21 થશે આ રીતે. હવે અહીંયા શું થઈ ગયું, તો કે 6n 9n 10n થઈ જશે આ રીતે બરાબર 21. હવે અહીંયા શું કરીશું, તો કે છેદમાં કેટલા છે, 12 છે, તો બંને બાજુ શું કરવું પડશે, 12 વડે ગુણતા. તો લખી દેવાનું અહીંયા કે બંને બાજુ 12 વડે ગુણતા. કેમ 12 વડે ગુણવા પડ્યા, તો આપણે બરાબર કેવી બનાવવી પડશે, સુરેખ. કેટલા માટે, જુઓ અહીંયા, તો અહીંયા 12 અહીંયા લખી દઈએ 6n 9n 10n ભાગ્યા 12 ઇઝ ઇક્વલ ટુ 12 ગુણ્યા 21 થઈ જશે આમ. ક્લિયર? હવે અહીંયા જુઓ આ 12 કેન્સલ થઈ જશે, 12 તો કેટલા વધશે અહીંયા, તો કે 6n 9n 10n ઇઝ ઇક્વલ ટુ 12 ગુણ્યા 21. આપણે એમને એમ રાખીશું. હવે અહીંયા સાદુરૂપ આપી દઈએ 6n 9n એટલે કેટલા રહેશે, તો કે -3n 3n 10n. જો 6n 9n એટલે કેટલા રહેશે, -3n 10n ઇઝ ઇક્વલ ટુ 12 ગુણ્યા 21. હવે અહીંયા પણ બાદબાકી થશે તો 10 માંથી 3 જશે તો કેટલા રહે, તો 7. અહીંયા લખીએ 7n ઇઝ ઇક્વલ ટુ 12 ગુણ્યા 21. હવે આપણે શોધવાનું શું છે, તો કે ઉકેલ મેળવવાનું છે. આપણે n બરાબર શોધવાના છે. તો જો આપણે n ને કરતા બનાવીશું તો 7 છેદમાં જતા રહેશે, તો કે 12 ગુણ્યા 21 ભાગ્યા 7, તો 7 3 21. તો n બરાબર કેટલા મળશે આપણને, 12 ગુણ્યા 3 એટલે કે n બરાબર 12 3 કેટલા થઈ જશે, 36. જુઓ ક્લિયર આટલી વસ્તુ. તો શું કરવાનું, પહેલા છેદ સરખા કરવા માટે લસા લઈ લેવાનો. લસા લીધા બાદ આપણે બનાવવી કેવી બનાવવી પડશે, સુરેખ. તો એના માટે આપણે યોગ્ય પદ વડે એને ગુણી કાઢવાના બંને બાજુ. એના પછી આપણે રેગ્યુલર જે રીતે આપણે અવયવ પાડીએ છીએ, ઉકેલ શોધીએ છીએ, એ રીતે આપણને ઉકેલ મળી જશે. ક્લિયર? તો આ થયો દાખલા નંબર 2. હવે જોઈએ દાખલા નંબર 3. જુઓ દાખલા નંબર 3. હવે આપણે જોઈએ દાખલા નંબર 3. આપણે જેમ દાખલા નંબર 1 2 ગણ્યા એ જ પ્રમાણે દાખલા નંબર 3 જોઈએ. અહીંયા આપણે શું કરીશું, તો અહીંયા પણ 3 6 અને 2 નો લસા લેવો પડશે. એ પહેલા આપણે શું કરીએ, આ પદને અહીંયા સેટ કરી દઈએ. તો જુઓ અહીંયા લખાશે કે x 7 ઇઝ ઇક્વલ ટુ આ પદ એમને 17 ભાગ્યા 6 માઈનસ 5x ભાગ્યા 2 માઈનસ છે તો પ્લસ થઈ જશે 8x ભાગ્યા 3. ક્લિયર? હવે અહીંયા શું થશે, તો કે 6 2 અને 3 નો લસા આપણે લેવો પડશે. તો અહીંયા આપણે લસા લઈશું 6 2 અને 3 નો. તો અહીંયા લસા લઈએ 2 3 અને 6. તો પહેલા બે ભાગ ચાલશે, તો 1 3 એમના 2 3 6 3 એટલે 1 1 અને 1, તો 3 ગુણ્યા 2 એટલે લસા કેટલો આવી જશે, આપણો લસા આવશે 6. તો અહીંયા લખી દઈશું કે લસા કેટલો મળ્યો આપણને, તો કે 2 3 અને 6 નો લસા 6 થાય. તો અહીંયા લખી દઈએ 6 2 અને 3 નો લસા કેટલો મળ્યો છે, 6. ક્લિયર? હવે આપણે ખબર છે છેદમાં શું લાવવાના છે, આપણે 6 લાવવા પડશે. હવે અહીંયા જુઓ, અહીંયા જોઈ લેવાનું કે છેદમાં 6 લાવવા માટે અંશ અને છેદને કેટલા વડે
હવે અહીંયા શું કરીશું તો કે આપણે બદામની કેવી બનાવવી પડશે સુરેખ માટે આપણે શું કરીશું બંને બાજુ 6 વડે ગુણી દઈશું તો અહીંયા લખીએ કે બંને બાજુ 6 વડે ગુણતા તો શું થશે બંને બાજુ 6 વડે ગુણ્યા એટલે જુઓ અહીંયા થઈ જશે 6x 7 ગુણ્યા 6 એટલે 42 હવે અહીંયા જુઓ અહીંયા હું 6 વડે ગુણીશ એટલે શું થશે તો 6 6 કેન્સલ થઈ જશે તો શું વધશે માત્ર 17 15x 16x વધશે આ રીતે જો અહીંયા 6 વડે ગુણીશ તો 6 અંશમાં પણ છે અને છેદમાં છે તો 6 કેન્સલ થઈ જશે એવું ના કરવું હોય તો તમે અલગ અલગ 17/6 ગુણ્યા 6 એમ પણ કરી શકો પણ અહીંયા આપણને ખબર જ છે કે આને 6 વડે ગુણાય તો આ 6 6 કેવા થઈ જશે કેન્સલ થઈ જશે હવે આપણે સાદુરૂપ આપીએ તો જુઓ આ 6x હવે અહીંયા જુઓ -15x 16x તો કેટલા થઈ જશે અહીંયા તો અહીંયા આપણે શું કરીએ તો જુઓ +16x છે તો આ બાજુ આવશે તો કેવા થઈ જશે -4x +42 17 15x એમ રાખી ખાલી 16 ને જ ઉઠાયા છે હવે જુઓ 6x 4x એટલે કેટલા વધશે આપણને -10x +42 કેટલા વધશે અહીંયા 17 15x બરાબર હવે શું કરીએ આપણે તો કે -10x 15x માઈનસ છે આ બાજુ આવી ગયા તો 15x 17 42 થઈ જશે આ રીતે હવે અહીંયા શું કરીશું તો જુઓ 10x 15x છે કેટલા વધશે અહીંયા 5x અને અહીંયા વધશે -25 તો અહીંયા શું થઈ જશે તો કે x -25/5 તો 5 5 25 માટે આપણે ઉકેલ કેટલો મળશે x -5 ક્લિયર કેટલો મળ્યો ઉકેલ આપણને x -5 આપણે શું કર્યું પહેલા કે લસા લીધો પછી છેદ સરખા કરી દીધા અને એના પછી આપણે સમીકરણનો ઉકેલ શોધી દીધો બરાબર તો શું મળ્યું આપણને x -5 હવે એ જ રીતે જો આપણે આ જ પ્રકારે દાખલા ગણવાના છે વારંવાર છેદ સરખા કરવા પડશે પદાર્થની સુરેખ બનાવવી પડશે અને પછી આપણને એનો ઉકેલ મળશે ક્લિયર હવે જો અહીંયા દાખલા નંબર 4 છે x - 5/3 x - 3/5 છે હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ તો શું કરીએ અહીંયા ચોકડી ગુણાકાર કરી દઈએ આમાં પણ તમારે લસા લેવો હોય તો લસા પણ લઈ શકો છો લસા લીધા પછી પાછું તમારે બંને બાજુ ગુણવાના છે 15 વડે એના કરતાં બેસ્ટ ઈઝી વે છે કે આપણે શું કરીએ ચોકડી ગુણાકાર લઈ લઈએ તો 5 નો આ કૌંસ સાથે ગુણાકાર લઈ લઈએ 3 નો આના સાથે ગુણાકાર તો લખી દઉં 5 કૌંસમાં x - 5 3 કૌંસમાં x - 3 થઈ ગઈ ચોકડી ગુણાકાર તો શું થશે અહીંયા જુઓ 5x - 5 5 25 અહીંયા થશે 3x - 9 થઈ ગયું આ રીતે ક્લિયર જુઓ હવે 5x x બરાબર તો 5x અહીંયા 3x પ્લસ છે અહીંયા આવી જશે -3x હવે અહીંયા જુઓ -9 એમના એમ રહેશે -25 આ બાજુ આવશે તો શું થઈ જશે +25 ક્લિયર હવે 5x માંથી 3x બાદ કરીએ તો કેટલા રહે 2x -9 +25 તો જુઓ અહીંયા 25 માંથી 9 એટલે કેટલા રહેશે 16 પણ કેવા પ્લસ તો x શું થશે 16/2 તો 2 8 16 માટે x નો ઉકેલ કેટલો મળે છે આપણને તો કે x બરાબર 8 ક્લિયર જો આ ઈઝી થઈ ગયું આટલી વસ્તુ આપણું જ કરવાનું રહેશે આવું પદ હોય ત્યારે આપણે ચોકડી ગુણાકાર પણ કરી શકીએ હવે અહીંયા જુઓ તો આ જ રીતનું છે દાખલા નંબર 5 આપણે અગાઉ પણ જોઈ ગયા ઘણા બધા દાખલા એમાં આપણે લસા લેતા હતા પદ સરખા કરતા હતા પદાર્થની સુરેખ બનાવતા હતા અને એના પછી આપણે શું મળતું હતું તો કે સમીકરણનો ઉકેલ ક્લિયર તો હવે તમારે દાખલા નંબર 5 શું કરવાનું છે હોમવર્કમાં ગણવાનું છે ઘરેથી શાંતિથી ગણવાનું આપણે સ્ટેપ બાય સ્ટેપ પહેલા પદ સરખા કરવાના જો લસાની જરૂર પડતી હોય તો લસા લઈ લેવાનો ગુણાકાર ભાગાકાર કરી દેવાના એના પછી સમીકરણની સુરેખ બનાવવાનું અને આપણે તરત ત્યારબાદ એનો ઉકેલ મળી જશે ક્લિયર હવે જોઈએ દાખલા નંબર 6 દાખલા નંબર 5 તમને આવડે એવો છે હવે દાખલા નંબર 6 જોઈએ તો જો અહીંયા m - m - 1/2 1 - m - 2/3 હવે અહીં આપણે શું કરીશું તો કે 2 અને 3 નો આપણે શું લેવો પડશે લસા
અહીંયા આ પદ આપણે એઝ ઇટ ઇઝ એમના એમ રાખીશું. તો શું થશે અહીંયા લસા લઈશું તો 2 અને 3 નો લસા થશે 6. લખી દેવાનું અહીંયા 2 અને 3 નો લસા બરાબર કેટલો થાય 6. અહીંયા m ના m માઈનસ હવે જુઓ ધ્યાન શું રાખવાનું છે કે m - 1/2 છે તો 2 ને કેટલા વડે ગુણો તો છેદમાં 6 આવે તો કે 3 વડે. તો અહીંયા 3 વડે ગુણાય તો અંશમાં પણ 3 વડે ગુણાશે એમ આ રીતે. અહીંયા 2 વડે તો આ પણ 2 વડે ગુણાશે. તો એ લખી દેવાનું કે 3 કૌંસમાં m - 1/6 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1 m ના m 2 કૌંસમાં m - 2/6. ક્લિયર. હવે શું કરીશું તો અહીંયા પણ 6 ગુણાશે તો શું લખાશે અહીંયા જો હવે બંને બાજુ શું કરીએ આપણે 6 વડે ગુણતા. હવે લખી દઈએ અહીંયા કે બંને બાજુ 6 વડે ગુણતા તો ગુણી કાઢીએ તો જો અહીંયા શું થશે 6m માઈનસ હવે અહીંયા જુઓ આ કૌંસ પહેલા આપણે અંદર ગુણી કાઢીએ તો કે 3m - 3. હવે અહીંયા આને 6 વડે ગુણીશ તો આ 6 આ 6 કેન્સલ તો પણ આપણે લખીએ જુઓ 6 વડે ગુણાશે એટલે આ રીતે 6 1 * 6 minus 6 2m minus 4 ભાગ્યા 6 જોઈ શકો છો આ 6 કેન્સલ થઈ ગયા. અહીંયા પણ 6 કેન્સલ તો શું વધશે અહીંયા 6m minus 3m બરાબર 6m minus કેટલો થઈ ગયા અહીંયા 3m minus minus plus 3 is equal to 6 minus 2m plus 4 થઈ જશે આ રીતે. ક્લિયર. આટલી વસ્તુ કૌંસ અંદર ગુણાઈ ગયું. ત્યાર પછી સાદું આપવાનું કે 6m minus 3m એટલે કેટલા થઈ ગયા 3m plus 3m ના m. હવે અહીંયા જુઓ 4 plus 10 એટલે કેટલા થઈ જશે 10 minus 2m. 6 plus 4 is equal to 10 અને minus 2m m ના m. તો જુઓ અહીંયા 3m કેટલા થઈ જશે minus 2 છે તો plus 2m is equal to અહીંયા 10 plus છે અને 3 plus છે તો આ બાજુ આવશે કેવા થઈ જશે માઈનસ માં 2. અહીંયા કેટલા થઈ ગયા 3 + 2 એટલે 5m અને 10 માંથી 3 જાય એટલે કેટલા રહે 7. હવે માટે શું લખાશે કે m = 7/5. ક્લિયર. જો મેં શું કર્યું આ m ને મેં હલાયા નથી એમ ટાઈમ રાખ્યા છે. તમે આ m2 ને અહીંયા ગુણી કાઢશો m કરીને ગણશો તો પણ આન્સર રાઈટ આવશે. અને આ રીતે ગણીએ તો આપણો કેવો પડશે ઈઝી. શું કર્યું મેં પહેલા આ પદ બંનેમાં આ જે પદ છે એ મેં એમને રાખ્યું છે અને પછી મેં 2/2 વાળું પદ ને 3 વાળું પદ એમ શું લીધો લસા. અને સ્ટેપ બાય સ્ટેપ આપણે જેમ ગણીએ છીએ એ પ્રમાણે આપણે કન્ટિન્યુ ગણીએ. ક્લિયર છે. હવે જુઓ આગળ દાખલા નંબર 7 માં શું છે તો કે દાખલા નંબર 7 માં આપણે કીધું છે કે સમીકરણનું સાદુરૂપ આપી અને ઉકેલ મેળવો. સેમ ટુ સેમ આ જ પ્રોસેસ છે પણ તમારે શું કરવું પડશે જો તમને કૌંસ બહાર કોઈ સંખ્યા આપી હોય તેને તમારે સાદું મતલબ કે ગુણાકાર ભાગાકાર જે ક્રિયા હોય એ તમારે કરવાની રહેશે. તો દાખલા નંબર 7 જોઈએ આપણે તો 3 કૌંસમાં t - 3 is equal to 5 કૌંસમાં 2t + 1. અહીં આપણે શું કીધું છે દાખલા નંબર 7 થી રીત ચેન્જ નહીં થાય માત્ર શું બદલાશે તો કે કૌંસનું તમારે સમીકરણ જે આપ્યું છે એનું તમારે સાદુરૂપ આપવું પડશે. સાદુરૂપ ધેટ મીન્સ કે અહીંયા જો વસ્તુ રે બનાવવી પડશે. હવે અહીંયા 3 આપે છે 3 અંદર ગુણાશે તો શું થશે તો 3t - 3 × 3 એટલે 9 થઈ જશે. એવી જ રીતે 5 × 2 એટલે 10t + 5 × 5. ક્લિયર આટલી વસ્તુ. હવે અહીંયા શું કરીએ સાદુરૂપ t વાળા પદ જોડે કરી દઈએ તો જુઓ 3t અહીંયા પ્લસ t છે આ બાજુ આવશે તો -10t is equal to 5 અહીંયા જુઓ 9 માઈનસ છે બરાબર ને આ બાજુ કેવા થઈ ગયા પ્લસ થઈ ગયા તો અહીંયા 3t - 10t એટલે કેટલા વધશે અહીંયા તો કે -7t is equal to 9 + 5 એટલે કેટલા થઈ જશે 14. તો અહીંયા t બરાબર કેટલા થઈ જશે એ જુઓ તો t is equal to શું થશે તો કે 14 - 7 તો 7 × 2 14 માટે અહીંયા t બરાબર આપણને મળશે -2. મળી ગયો ઉકેલ આ રીતે. અહીંયા આપણે આ જ પ્રોસેસ કરવાની છે માત્ર ને માત્ર શું આપવાનું રહેશે સમીકરણનું સાદુરૂપ. એ જ પ્રમાણે આપણે જોઈએ દાખલા નંબર 8.
જાતે જોઈ શકો છો. હવે દાખલા નંબર 8 છે. 8 માં આપ્યું છે 15 કૌંસમાં y - 4 -2 કૌંસમાં y - 9 પ્લસ 5 કૌંસમાં y પ્લસ 6 0. આ રીતની તમને રકમ આપી છે. હવે આપણે શું કીધું છે કે આનું સાદુરૂપ આપો. તો અહીંયા સાદુરૂપમાં ફર્સ્ટ સ્ટેપ શું હશે તો કે આપણે કૌંસની અંદર ગુણી કાઢવાનું. તો જુઓ 15y -15 4 60 -2y માઈનસ માઈનસ જોવાના ખાસ માઈનસ માઈનસ પ્લસ 9 દુ 18 પ્લસ 5y પ્લસ 6 5 30 બરાબર 0. ક્લિયર? આપણે આ પ્રમાણે સાદુરૂપ આપી દીધું. હવે અહીંયા શું કરીએ તો કે y વાળા પદ જોડે લઈ લઈએ અને અચળ પદ જોડે લઈ લઈએ. તો જુઓ અહીંયા તો 15y -2y પ્લસ 5y -60 પ્લસ 18 પ્લસ 30 બરાબર 0. ક્લિયર આટલી વસ્તુ? હવે અહીંયા જોઈએ ખાસ તો 15y પ્લસ 2y પ્લસ 5y અથવા તો તમે 15y પ્લસ 5y એટલે કેટલા થઈ જશે? 15 ને 5 20. 20 માંથી 2 જાય તો કેટલા રહેશે? 18. તો 18y લખાશે અહીંયા 18y. હવે અહીંયા જુઓ -60 પ્લસ 30 એટલે કેટલા રહેશે? તો કે -30 અને -30 30 માંથી 18 બાદ કરીશું તો કેટલા રહેશે? તો કે -12. તો કેટલા આવશે અહીંયા? -12 0. થઈ ગયું આ રીતે 18y - 12 બરાબર 0. સમીકરણ મળી ગયું આપણને. આની આપણે સાદુરૂપ આપ્યું. જુઓ કેવી રીતે તો -60 અને +30 છે તો કેટલા વધશે અહીંયા? -30 વધશે. -30 પ્લસ 18 એટલે કેટલા થઈ ગયા અહીંયા? 12 થઈ જશે. બાદબાકી 12 પણ કેવી આવશે? માઈનસ. ક્લિયર? તો 18y - 12 મળી ગયા આપણને આ રીતે. હવે અહીંયા લખીએ આપણે તો કે 18y હવે બરાબર ને આ બધું 0 છે તો આપણે આ પદને લઈ દઈએ અહીંયા 12 ને તો -12 છે તો કેવા થઈ જશે અહીંયા? બરાબરની જમણી બાજુ જશે તો +12 માટે y બરાબર શું થઈ જશે તો કે 12/18. હવે અહીંયા છેદ ઉડાડી દઈએ તો કેટલા ઉડાડીશું આપણે? તો જુઓ અહીંયા 6 * 2 એટલે 12 અને 6 * 3 એટલે કેટલા થઈ જશે? 18. 6 6 કેન્સલ તો અહીંયા આવશે y બરાબર 2/3. તો ઉકેલ શું મળ્યો આપણને? y બરાબર 2/3. જોઈ શકો છો અહીંયા તો મેં શું કર્યું પહેલા દરેક કૌંસના આગળ જે સંખ્યા આપી છે એને મેં અંદર ગુણી કાઢી. તો જો 15 ને અંદર ગુણ્યા તો 15y - 15 * 4 એટલે કેટલા થઈ ગયા? -60. નિશાની ખાસ ધ્યાન રાખવાની. આપણને ખબર જ છે કે પ્લસ માઈનસ માઈનસ થાય માઈનસ માઈનસ પ્લસ થાય. એ જ પ્રમાણે જો -2y એમના એમ હવે -2 ગુણ્યા -9 થશે તો ગુણાકારમાં માઈનસ માઈનસ કેવા થઈ જાય? પ્લસ. તો અહીંયા થઈ ગયા +18. કેમ? તો 2 ગુણ્યા 9 એટલે 18 પણ કેવા? +18. એવી જ રીતે અહીંયાનું પ્લસ છે માટે નિશાની એવી જ રહેશે. તો 5y + 6 ગુણ્યા 5 એટલે 30 બરાબર 0. ક્લિયર થઈ ગયું? હવે y વાળા પદ જોડી લખ્યા અને અચળ પદ જોડી લખ્યા. એ પ્રમાણે આપણે સાદુરૂપ આપ્યું તો આપણે શું મળ્યું ઉકેલ? તો કે y બરાબર 2/3. ક્લિયર? હવે આપણે એ પ્રમાણે આગળ જોઈએ. દાખલા નંબર 9. હવે જુઓ દાખલા નંબર 9 તમારે આની આ જ મેથડનું છે. ખાલી તમારે આની અંદર ગુણાકાર કરવાનો રહેશે. તો દાખલા નંબર 9 તમારે હોમવર્કમાં લખવાનું. દાખલા નંબર 5 અને દાખલા નંબર 9 આ બંને તમારે શું છે? HWમાં લખવાના. હવે આપણે જોઈએ દાખલા નંબર 10. જુઓ દાખલા નંબર 10 માં ભલે તમે પોઈન્ટ વાળી રકમ આપી છે એનાથી આપણે ગભરાવાનું છે નહીં. તો અહીંયા કીધું છે કે 0.25 કૌંસમાં 4f - 3 is equal to 0.05 કૌંસમાં 10f - 9 આ રીતે આપણને આપી છે. હવે આપણે પહેલું સ્ટેપ શું તો કે કૌંસની અંદર ગુણી કરવાના. હવે આપણને ખબર છે દશાંશ વાળી સંખ્યા હોય તો આપણને ખબર છે કે બે કૌંસની પાછળ મતલબ દશાંશની પાછળ બે સંખ્યા હશે તો કેટલા વડે ગુણેલા હશે અને 100 વડે મતલબ આપણે કેટલા વડે ભાગવા પડશે? જો
જો એને દશાંશ પદ્ધતિમાં લખીએ તો શું લખાશે તો કે 25/100 ગુણ્યા 4f થશે આમ લખાશે આમ એવી જ રીતે માઈનસ શું થશે 0.25 ગુણ્યા 3 તો અહીંયા 25/100 ગુણ્યા 3 થઈ ગયું આ રીતે એવી રીતે 0.05 છે તો કેટલા લખાશે 5/100 જુઓ 5/100 ગુણ્યા 10f માઈનસ 5/100 ગુણ્યા 9 લખાશે આ રીતે બંનેને આપણે અલગ અલગ રીતે કરી દીધું હવે આપણે શું આપીએ તો કે સાદુરૂપ આપી દઈએ તો જુઓ અહીંયા 25 ગુણ્યા 4f ગુણ્યા ભાગ્યા 100 છે તો 25 4 100 થઈ જશે અલગ અલગ આપણે આપી દઈએ જુઓ 25 ગુણ્યા 4 ગુણ્યા f થશે અથવા તો 25/100 આપણે શું લઈ લઈએ કોમન ના લઈએ તો પણ કેવા થઈ જશે અહીંયા જુઓ 25 ગુણ્યા 4 એટલે 100 માઈનસ 25 ગુણ્યા 3/100 બરાબર અહીંયા શું લખાશે તો કે 5 ગુણ્યા 10 ગુણ્યા f અલગ અલગ f આપી દઈએ છીએ 100 એટલે શું લખીશું આપણે એમને એમ રાખીશું અથવા તો લખી દઈએ કે 5 ગુણ્યા 20 જો અહીંયા સરળતા માટે લખું છું એવી રીતે 5 ગુણ્યા 9 ભાગ્યા કેટલા લખાશે અહીંયા 5 ગુણ્યા 9 એટલે અહીંયા પણ આવશે એટલે 5 ગુણ્યા 20 સમજણ પડી અહીંયા શું કર્યું મેં તો કે 20 25 ભાગ્યા 100 ગુણ્યા 4f કૌંસ વડે ગુણી કાઢ્યા 0.25 ને -3 વડે ગુણીશું તો -25/100 ગુણ્યા 3 ક્લિયર એના પછી 0.05 ને 10 વડે ગુણવાના છે 10f વડે -0.05 ને 9 વડે ગુણીશું ક્લિયર તો ગુણાકાર કર્યો હવે જુઓ અહીંયા છેદ ઉડાડવામાં ઈઝી પડે માટે આપણે 100 ના ભાગ પાડી દીધા ઉપર 25 4 છે માટે નીચે પણ કેટલા લખ્યા 25 4 અહીંયા પણ લખી દઈશું આપણે કે 25 ગુણ્યા 4 એટલે 100 એવી રીતે અહીંયા 5 ગુણ્યા 10 ના ભાગ પડ્યા તો છેદ ઉડશે એટલે શું આવશે 5 ગુણ્યા 20 અહીંયા એ રીતે છેદ ઉડશે તો અહીંયા જો 25 ઉડી ગયા 4 ઉડી ગયા અહીંયા એવી રીતે અહીંયા 25 ઉડી ગયા અહીંયા 5 5 ઉડી ગયા 10 દુ 20 અહીંયા પણ 5 ઉડી ગયા એટલે અહીંયા વધશે 9/20 ક્લિયર એટલું થઈ જશે તો શું લખાશે અહીંયા f એટલું જ વધશે f - 3/4 અહીંયા કેટલા વધ્યા છે તો કે f/2 - 9/20 વધ્યું છે આટલું હવે અહીંયા શું કરીશું તો કે f વાળા પદ આપણે જોડે લઈ લઈએ અને અચળ વાળા પદ આપણે જોડે લઈ લઈએ તો શું થઈ જશે અહીંયા તો અહીંયા લખી દઈએ આપણે f વાળું પદ લઈએ તો f/2 અહીંયા જશે તો f - f/2 આ -9/20 એમના એમ રહેશે અને આ પદ અહીંયા આવશે કેટલા થઈ જશે +3/4 ક્લિયર -9/20 થઈ ગયું આ રીતે અથવા તો +3/4 -9/20 લખો તો પણ સાચું પડશે થઈ ગયું હવે જો અહીંયા તો અહીંયા લખાશે 2f - f/2 2f - f/2 હવે અહીંયા શું કરીશું તો કે 20 અને 4 નો લસા લઈએ તો લસા શું આવશે 20 આવશે તો અહીંયા લખી દેવાનું કે લસા બરાબર 20 હવે જુઓ અહીંયા તો 20 ઓલરેડી છે એટલે એક જ વડે ગુણાય અહીંયા 5 વડે ગુણાશે એટલે જુઓ 15 - 9/20 થઈ ગયું આ રીતે ક્લિયર આટલી વસ્તુ એના પછીનું સ્ટેપ લખીએ આપણે આગળ અહીંયા સુધી ક્લિયર હવે 2f - f એટલે કેટલા થઈ જશે તો કે f તો અહીંયા આવશે f/2 = 15 - 9 15 માંથી 9 જાય તો કેટલા વધશે only for 6 તો 6 - 20 તો શું થઈ જશે અહીંયા તો કે 20f = 12 થશે આમ તો કે f બરાબર 12/20 તો જુઓ અહીંયા 6 ગુણ્યા 2 એટલે 12 અને 10 ગુણ્યા 2 એટલે 20 તો બે કેન્સલ તો f બરાબર કેટલા મળે આપણને 6/10 માટે આપણે શું લખી શકીએ આના બરાબર તો કે x બરાબર લખી શકીએ 0.6 આ બંને આન્સર તમારા સાચા કહેવાય f બરાબર 6/10 લખો તો પણ સાચા કહેવાય અને એને દશાંશ પદ્ધતિમાં ફેરવો તો 0.6 લખાય આપણે જાણીએ છીએ
ફરીથી આપણે દાખલો આખો સમજી લઈએ તો જુઓ 0.25 કૌંસમાં 4f 3 છે ઇઝ ઇક્વલ ટુ 0.05 10f 9 છે તો ફર્સ્ટ સ્ટેપ શું હતું તો કે કૌંસને અંદર ગુણી કાઢવાનું હવે 0.25 છે એને મેં પૂર્ણાંક સંખ્યામાં ફેરવી દીધા તો શું થશે તો કે 25 ભાગ્યા 100 લખી શકીએ આપણે હવે જુઓ તો 0.25 ગુણ્યા 4f એને 25 ભાગ્યા 10 100 કરી દીધા ગુણ્યા 4f માઈનસ 25 ભાગ્યા 100 ગુણ્યા 3 આ ફર્સ્ટ સ્ટેપ ક્લિયર ઇઝ ઇક્વલ ટુ 0.05 છે તો એને પણ શું લખીશું આપણે 5 ભાગ્યા 100 કેમ 5 ભાગ્યા 100 તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 2 તો કેટલા વડે ભાગવાના એને 100 વડે ક્લિયર તો 5 ભાગ્યા 100 ગુણ્યા 10f માઈનસ 0.05 એટલે કે 5 ભાગ્યા 100 ગુણ્યા 9 આટલે સુધી ક્લિયર હવે શું કરીશું તો કે અહીંયા જો ઉપર શું આપ્યું છે 25 અને 4 છે તો 100 ના એવા ભાગ કરીશું કે જે તમે સરળતાથી છેદ ઉડાડી શકો માટે શું કર્યું મેં 25 ગુણ્યા 4 લઈ લીધા એ જ પ્રમાણે અહીંયા શું થશે તો 5 ગુણ્યા 10 છે તો અહીંયા 100 ના કેવા ભાગ કરીશું તો કે 20 ગુણ્યા 5 એટલે આપણે છેદ ઉડાડવાનું શું રહેશે સરળતા તો અહીંયા જો છેદ ઉડી ગયા બધા અહીંયા 25 4 ઉડી ગયા અહીંયા 25 25 કેન્સલ થઈ ગયા અહીંયા 5 5 10 નું 20 અહીંયા 5 5 કેન્સલ તો આ બાજુ શું વધ્યું કે f 3/4 વધ્યા અને આ બાજુ વધશે f/2 - 9/20 હવે આપણે એ જ કન્ડિશન આવી ગઈ કે ff વાળા પદને જોડી લઈ લઈએ અને અચળ પદ જોડી લઈએ ક્લિયર તો f - f/2 f/2 અહીંયા આવી ગયા હવે આ માઈનસ 3/4 છે બરાબર ને આ બધું જશે એટલે પ્લસ 3/4 થઈ જશે તો અહીંયા શું કર્યું મેં તો હવે એ લખાશે 9/20 પ્લસ 3/4 અથવા તો 3/4 માઈનસ 9/20 લખો તો પણ ચાલશે હવે અહીંયા શું કરીશું કે 20 અને 4 નો લસાઅ લેવાનો તો 20 અને 4 નો લસાઅ તમને શું મળશે તો કે 20 તો અહીંયા તો 20 છેદમાં છે એટલે તમારે એક જ વડે ગુણશો એટલે કંઈ ફરક પડવાનો નથી પણ અહીંયા 3/4 છે તો છેદમાં 20 લાવવા છે માટે કેટલા વડે ગુણ્યા છે મેં 5 વડે તો છેદને પણ 5 વડે તો અંશને પણ 5 વડે માટે કેટલા થઈ ગયા 5 3 15 તો શું આવશે 15 - 9 તો ભાગ્યા 20 ફરીથી હવે આ બે અહીંયા ગુણી જશે તો 2f - f/2 એનો પણ લસાઅ કેટલો મળશે 2 ક્લિયર હવે જો f/2 વધશે અહીંયા તો f માંથી એક f જશે એટલે f વધશે અને 15 માંથી 9 એટલે કેટલા વધશે 6 તો 6/20 થઈ ગયા માટે 20f ચોકડી ગુણાકાર થઈ ગયો પાછું 20f બરાબર 12 તો f બરાબર કેટલા થશે 12/20 તો છેદ ઉડાડ દેવાના 6 ગુણ્યા 2 અને 10 ગુણ્યા 2 સરખું સરખું કેન્સલ માટે 6/10 તો શું લખાય આપણે દશાંશમાં 0.6 તો મિત્રો અહીંયા શું થયું તો કે આપણું આખું સ્વાધ્યાય 2.5 અહીંયા સુધી એક થી કેટલા દાખલા થઈ ગયા ટોટલ 10 એમાં બે દાખલા છે દાખલા નંબર 5 અને દાખલા નંબર 9 બંને તમારે ઘરે HW માં ગણવાના રહેશે જો નહીં ફાવે તો આપણે આગલા વિડિયોમાં સોલ્યુશન કરીશું તો આજે મિત્રો આપણે સ્વાધ્યાય 2.5 પૂર્ણ કરીએ છીએ નેક્સ્ટ વિડિયોમાં આપણે 2.6 ભણીશું